જ્ઞાન કરાવવામાં કેટલો અવરોધ કરે છે તે જોઈ તેમને હસવું આવ્યું. જગતમાં કૃતજ્ઞતાની પણ કાંઈ હદ હોય કે નહીં? નીલકંઠ વર્ણી સરયુ કાંઠે આવ્યા. ફરી સરયુ પુલકિત થઈ ગઈ. નીલકંઠ વર્ણીનો વર્ષ પહેલાંનો વિયોગ તેને સદાનો વિયોગ લાગ્યો હતો, પણ તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણી પાછા આવ્યા. તેના ઉદ્ભવ સ્થાન માન સરોવરમાં નીલકંઠ વર્ણીએ સરયુને પોતાના દર્શન અને સ્પર્શનું સુખ આપ્યું હતું. આજે ફરી નીલકંઠ વર્ણીની સેવા કરવાના કોડથી સરયુ ઉછાળા મારવા લાગી. તેનો વેગ જોતાં જાણે આનંદ વિભોર બનેલી અભિસારિકા તાંડવ નૃત્ય કરતી હોય એવું દેખાતું હતું. ભલભલાની ધીરજ ડગી જાય તેવા પાણીના લોઢ ઉછળતા હતા. નીલકંઠ વર્ણીએ તેમાં ઝંપલાવ્યું અને સરયુનું તાંડવ શમી ગયું. જાણે ધરતી ઉપર ધીમા ડગ દેતા હોય તેમ નીલકંઠ વર્ણીએ સરયુના પ્રવાહ ઉપર ચાલવા માંડ્યું. જોત જોતામાં 3 જોજન પાર ઉતરીને વર્ણિરાટ ઉત્તર તરફના કિનારે પહોંચી ગયા.